હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. મિત્રો, લાસ્ટ જે વિડીયો છે આપણો એમાં લગભગ છેલ્લા ક્વેશ્ચનમાં આપણે એક ટેકનિકલ પોઈન્ટ માટે સોલ્યુશન અટકી ગયું હતું. એટલે છેલ્લું સ્ટેપ તો મેં આપ્યું હતું, પણ સ્ટેટમેન્ટ જે મેં ઉપાડેલું હતું એમાં રકમનો પ્રશ્ન છે. એટલે મેં પીડીએફમાં એ સુધારી દીધું છે કે પ્રારંભિક એક્ટિવિટી જે છે એને 1 માઇક્રો ક્યુરી જો લઈ લેવામાં આવે તો આપણું જે છેલ્લું ટ્રિપલ પ્રોડક્ટનું સ્ટેપ હતું કયું I0 બરાબર લેમ્ડા N0 માંથી તમને N0 મળી જશે. આ બાજુ તમે એક્ટિવિટીનું ઓલું મૂકી દો આંકડો, એટલે એ 1 માઇક્રો ક્યુરી મૂકી દીધું આપણે, એટલે તમને N0 મળશે. અને N0 અને પેલા N0 ડેશની તિરાસી કે ભાઈ N0 ડેશ માટે 1 સેન્ટીમીટર ઘન, તો N0 માટે કેટલું સોલ્યુશન તમારું થઈ જશે એટલું વર્કઆઉટ કરી લેજો. થોડાક બીજા 5 જેવા પ્રશ્નો છે, એટલે આમ તો ખાસ મેથડ છે, એટલે જોઈ લઈ. બીજી પીડીએફ તમને હું મોકલી દઈશ. એટલે નંબર 31 પ્રશ્ન મારી પાસે એવો છે કે સ્થિર સ્થિતિમાં રહેલા AM241 માંથી આલ્ફા કણનું ઉત્સર્જન એક સૂત્ર આપેલું છે, માંથી આલ્ફા વત્તા નેપ્ચ્યુનિયમ 237 બને છે પ્રક્રિયા મુજબ. તો નીચેની વિગતનો ઉપયોગ કરી અને આલ્ફા કણની ગતિ ઉર્જા ગોતવાની છે. એક ખાસ પ્રશ્ન થયો આ. હવે તમને અંદર ડેટા છે એમાં આનું માસ આપી દીધું છે એમનું, પછી આલ્ફાનું દળ આપી દીધેલું છે, નેપ્ચ્યુનિયમનું આપી દીધેલું છે, અને ઉર્જાનું કન્વર્ઝન આપી દીધેલું છે. ડેટા ઇઝ ધેર ઓલરેડી. હવે તમારે આલ્ફાની ગતિ ઉર્જા જોઈ છે, તો પહેલા તો પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઉર્જા જે ટુકડા બનશે એની ગતિ ઉર્જાના સ્વરૂપમાં વહેંચાય. આ બંનેને હું એકડો અને બગડો નામ પાડી દઉં, અને આને આપણે તગડો નામ પાડી દઈએ, અથવા તો આમ લાઈનસર આવી 1 2 3. ટોટલ ઉર્જા કેટલી મુક્ત થાય તો એ આપણે અગાઉના લેક્ચરમાં વાત કરેલી છે કે પ્રક્રિયાની ક્યુ વેલ્યુ જેટલી, એટલે ક્યુ વેલ્યુ કેટલી થાય તો કે માસ ઓફ AM માઇનસ માસ ઓફ નેપ્ચ્યુનિયમ માઇનસ માસ ઓફ આલ્ફા એને ગુણ્યા c². આટલી ટોટલ ગતિ ઉર્જા આવશે, કાઇનેટિક એનર્જી. હવે આ આંકડા છે એ બધા વારાફરતી મૂકી દઈએ તો માસ ઓફ AM તમને આપેલું છે 41.05682 એટોમિક માસ યુનિટ, માઇનસ માસ ઓફ નેપ્ચ્યુનિયમ આપેલું છે 237.04817 માઇનસ માસ ઓફ આલ્ફા તમને આપેલું છે 4.002603. આ કયા છે એટોમિક માસ યુનિટ, એને ગુણ્યા 931 પોઈન્ટ કન્વર્ઝન તમને આપેલું છે 494. એટલે આટલી કાઇનેટિક એનર્જી મેગા EVમાં ઉત્પન્ન થવાની. અને જે ડેટા તમને આપેલો છે એ ડેટાના આધારે ફિગર વાઇઝ જે કાઇનેટિક એનર્જી આ થશે, સાદું રૂપ તમે આપો એટલે 5.6326 મેગા EV આવે છે. નંબર 1, પ્રક્રિયાના અંતે દળ તફાવતને અનુરૂપ ઉર્જા છૂટી પડશે, આટલી ઉર્જા છૂટી પડે. હવે આ બંને જણા વચ્ચે વહેંચાય, આલ્ફા અને નેપ્ચ્યુનિયમ વચ્ચે, તો એક વેગમાન સંરક્ષણનો ઉપયોગ કરી શકાય. અહીંયા પ્રારંભમાં કેન્દ્ર કેવું હતું, સ્થિર હતું. એના 2 ભાગ થાય છે, એટલે તમે અહીંયા લખી શકો કે P આલ્ફા વત્તા P નેપ્ચ્યુનિયમ, મતલબ કે બંનેના વેગમાનનો સદિશ સરવાળો છે એ 0 રહેવો જોઈએ, કારણ કે પ્રારંભમાં 0 હતું. તો પછી તમે લખી શકો P બરાબર P નેપ્ચ્યુનિયમ મૂલ્ય. હવે ટોટલ કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ P alpha square by 2m alpha વત્તા P neptunium square by 2 mass neptunium.
બરાબર ને. કાઇનેટિક એનર્જી એક થાય છે હાફ એમ વી સ્ક્વેર અને બીજું સ્વરૂપ છે એનું શું પી સ્ક્વેર બાય 2m. હવે આમાંથી એક કામ કરીએ, આ બે સરખા છે તો હું અહીંયા પી આલ્ફા સ્ક્વેર બહાર કાઢી લઉં બાય 2m આલ્ફા અગેન કોમન કાઢી લઉં એટલે 1 પ્લસ. હવે આખું પદ કોમન કાઢેલું છે, આ જે છે એ બંને પદ સરખા છે એટલે એ તો આપણે લઈ જ લીધું છે. તો હવે મારે અંદર બેલેન્સ કરવા માટે 2m આલ્ફા મૂકવું પડે. આ તો હતું જ એટલે તમે જુઓ આ પદ પાછું લઈ જાઓ એટલે m આલ્ફા છે એ કેન્સલ થઈ જાય, તમારું ઓરિજિનલ પદ પાછું આવે. આટલું કેન્સલ એટલે કાઇનેટિક એનર્જી આ કોણ છે કે આલ્ફા છે અને ટોટલ કાઇનેટિક એનર્જી આપણી કેટલી છે 5.6326 ઇઝ ઇક્વલ ટુ કે આલ્ફા ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ માસ ઓફ આલ્ફા છેદમાં માસ ઓફ નેપચ્યુન એટલે કે આલ્ફા 1 પ્લસ માસ ઓફ આલ્ફા તમને આપેલું છે 4.00 છેદમાં 237.04817. તમારે કે આલ્ફા ગોતવાનું છે. રેસ્ટ ઇઝ યોર જોબ. ઓલમોસ્ટ તમારો આન્સર 5.54 ની આજુબાજુ આવશે. મેથડ ધ્યાનમાં રાખજો. પ્રક્રિયા તમને જે આપે એમાં ક્યુ વેલ્યુને અનુરૂપ ઉર્જા કાઇનેટિક એનર્જીના સ્વરૂપમાં છૂટી પડે. ડેટા આપ્યો હોય તો ઠીક છે, ન આપ્યો હોય તો બીજી કોઈ આડકતરી રીતે તમને એ વિધાન આપેલા હોય. પછી બીજું તરત જ લાગુ પડે વેગમાન સંરક્ષણ અને એમાંથી તમને પદ મળી જાય. નંબર 32. સ્થિર ન્યુક્લિયસ x ની x z a ની પ્રક્રિયા આપી છે. હવે એમાં y નામનું કેન્દ્ર z -2 a -4 અને વત્તા આલ્ફા, બહુ સિમ્પલ વસ્તુ છે. ની પ્રક્રિયામાં આલ્ફા પરનું દળ m આલ્ફા અને y ન્યુક્લિયસનું દળ m y નો ગુણોત્તર m આલ્ફા m y નો ગુણોત્તર 4 a -4 લેતા બહુ સ્વાભાવિક છે એ જ હોય, કારણ કે આનો દળાંક 4 થાય અને આનો દળાંક જે છે એ -4 થાય. તો તમારે શું કહેવાનું છે, પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય ગોતવાનું છે. આના આગળ જે દાખલો હતો એ આંકડા સાથે હતો, આ આંકડા વગર છે. તો સૌથી પહેલા ક્યુ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ વોટ, માસ ઓફ એક્સ માઇનસ માસ ઓફ વાય માઇનસ માસ ઓફ આલ્ફા સી સ્ક્વેર. આ પ્રક્રિયાની ક્યુ વેલ્યુ થઈ. હવે આ ક્યુ ને આપણે એઝ ઇટ ઇઝ રાખી. હવે એ જે ક્યુ વેલ્યુ છે એ કઈ રીતે મળશે, તો કે ટુકડાની ગતિ ઉર્જાની કુલ મુક્ત થતી ગતિ ઉર્જાના સ્વરૂપમાં આપણને આ મળશે. હવે વેગમાન સંરક્ષણ લગાડી, ઓલાની જેમ આંકડા નથી અહીંયા આપણી પાસે, તો વેગમાન સંરક્ષણ પરથી શું લખી શકાય, 0 ઇઝ ઇક્વલ ટુ વેગમાન આલ્ફાનું અને વેગમાન વાયનું સદિશ સરવાળો. તો પછી મૂલ્ય પી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ પી વાય હોય, કારણ કે બંને પરસ્પર સરખા અને વિરુદ્ધ હશે. હવે કુલ ગતિ ઉર્જા એટલે કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ વોટ, પી આલ્ફા સ્ક્વેર બાય ડબલ એમ આલ્ફા વત્તા પી વાય સ્ક્વેર બાય ડબલ એમ વાય. પેલાની જેમ જ હું એક આખું પદ કોમન કાઢી લઉં, પી આલ્ફા સ્ક્વેર બાય ડબલ એમ આલ્ફા એટલે 1 પ્લસ અહીંયા શું વધે, ડબલ એમ આલ્ફા છેદમાં ડબલ એમ વાય. આ ટુ કેન્સલ. આને શું કહીશું આપણે, કે આલ્ફા, મતલબ આલ્ફા પરની ગતિ ઉર્જા 1 પ્લસ આ ગુણોત્તર આપણને આપી દીધો છે 4 છેદમાં a -4. તો કે આલ્ફા a -4 લસા લઈ લઈએ તો a -4 પ્લસ 4 એટલે a. ક્યુ વેલ્યુ આ ટાઈપના દાખલામાં આ ફોર્મ્યુલા ડાયરેક્ટ આવે, મતલબ આની પહેલાનો દાખલો છે એ તમે આના ઉપરથી ગણતરી કરી શકો. આમાં એ કોણ છે, મૂળ જે કેન્દ્ર છે એનો દળાંક છે એટલે સીધું સ્ટેપ તમારો જવાબ આપે. ઓકે, ધ નેક્સ્ટ વન ઇઝ
38 નંબર. યુરેનિયમ 238 અને યુરેનિયમ 235 ના આઇસોટોપનું કુદરતમાં પ્રમાણ આ બંનેનું 128:1 છે. આને હું 1 કહી દઉં, આને 2 કહી દઈએ તો N1/N2 હાજર જે છે અત્યારે એ તમને 128/1 આપેલું છે. પૃથ્વીના જન્મ સમયે બંનેનું પ્રમાણ સમાન છે એવું ધારી લેવાનું છે. મતલબ કે જ્યારે જન્મ થયો હશે ત્યારે આ સંખ્યા સરખી હતી, પ્રારંભિક સંખ્યા. તો પૃથ્વીની ઉંમરનો અંદાજ કાઢો. હવે એમાં હું આપણું જે બેઝ ફોર્મ્યુલા છે કઈ n = n0 e⁻λT પરથી 2 નંબર પાડી n1 = n01 e⁻λ1 અને n2 = n02 e⁻λ2 ગુણોત્તર લઈ લઈએ તો આ ગુણોત્તર આપણને શું આપેલો છે 128 e⁻λ1t -λ2t. કારણ કે આ પદ ભાગાકારમાં છે એટલે એને ઉપર આપણે બાદબાકીમાં ઘાતની બાદબાકીમાં લીધો. આ જે છે એ 2 ની 7 ઘાત કહેવાય e⁻t ને કોમન કાઢ લઈ, અંદર વધશે λ2 -1. હવે આમાં log લઈ લઈ તો 7 log 2 બરાબર t λ2 -1 ln e. આ ln e ગયા ખાતે અને ln2 આપણને ખબર છે 2.303 log 2 = t. અહીંયા 0.693/τ ઈ શેના માટે છે 2 એટલે for 2 -0.693/τ કોના માટે for 1. હવે એમાંથી આ બધો ફિગર 0.693 થાય જે હળંગ ઉડાડી દે. અહીંથી આપણે કાઢી લીધો તો 1/τ½ 2 -1/τ½ 1. ઓકે, બંનેના અડધા 1 અને 2 ના અંદર તમને આપેલા છે 4.5 × 10⁹ વર્ષ અને 7.13 10⁸ વર્ષ. બે અંદર તમે નાખો એટલે તમારું ટાઈમ ફેક્ટર છે એ ઓલમોસ્ટ 5.9 × 10⁹ વર્ષ આવે. રેસ્ટ ઇઝ યોર જોબ. એક ખાસ મેથડ નંબર 34. ગેમા વિકિનો જ્યારે 27 mm લેડના પતરામાંથી પસાર થાય ત્યારે તેની તીવ્રતા I0/8 થાય છે. તો તેની તીવ્રતા અડધી કરવા કેટલી જાડાઈનું પતરું જોશે? એક સૂત્ર આપણે યાદ રાખવાનું છે એબ્સોર્પ્શન માટે. આ સૂત્ર થિયરીમાં મેં આપેલું છે. હવે આ એકચ્યુઅલમાં શું બતાવે કે I0 તીવ્રતા કોઈ પદાર્થમાંથી પસાર થાય ત્યારે એની વધેલી તીવ્રતા x અંતર કાપ્યા પછી આટલી થાય. એમાં μ છે એને શોષણ ગુણાંક કહેવાય, જે તે દ્રવ્ય ઉપર આધાર રાખે છે, મતલબ દ્રવ્યની ખાસિયત છે. તો હું આ સૂત્ર નાખી દઉં I0/8 I0 e⁻μ અને 27 આંડિયા ખાતે 1/2 બરાબર e⁻9μ. આવું લખી શકાય. 9 × 27 આ થઈ જાય. એનું કારણ છે કે 1/2 e⁻9μ આવે. નંબર 1 પ્રશ્ન શું પૂછેલો છે? કેટલી જાડાઈ માટે તીવ્રતા અડધી થાય? તો અડધી તીવ્રતા I0 e⁻μ અને x આપણે ગોતવાનું છે. I0 કાઢી નાખો તો 1/2 = -μx. જો તો પદાર્થનો e છે તો x બરાબર શું લખશું આપણે? 9 mm સીધું આવે. સાદુરૂપાનું ચરઘાતાંકીય દેવાની જરૂર નહીં. And the last but not least
નંબર 35 બે રેડિયોએક્ટિવ દ્રવ્ય E અને B ના ક્ષય નિયતાંક લેમ્ડા A અને લેમ્ડા B છે. જો તેમની પ્રારંભમાં બંનેની સંખ્યા N0A બરાબર Na અને N0B બરાબર 2 ની પ્રારંભિક સંખ્યા નામ પાડ્યા છે એમણે જુદી જુદી હોય તો કેટલા સમય બાદ બંનેની સંખ્યા સરખી થશે. સૂત્ર આપણું આવડું બેઝ ફોર્મ્યુલા બરાબર. હવે સંખ્યા સરખી એટલે Na e raised to minus lambda at is equal to Nb e raised to minus lambda bt. આપણે ટાઈમની જરૂર છે ગમે તે રીતે અંદર આગું પાછું કરી શકાય તો હું એક કામ કરું Nb એને આ સાઈડ લઈ આવ્યા e raised to minus lambda at અને e raised to minus lambda bt will be equal to e raised to minus lambda at અને ઉપર લઈ જાઓ એટલે પ્લસ લેમ્બડા બીટી. આમાંથી તમે ટી કોમન કાઢી લો ઘાતમાં એટલે લેમ્બડા બી માઇનસ લેમ્બડા એ થાય એન બી બાય એને. હવે હું લોગ લઈ લઉં તો ln એન બી બાય એને વિલ બી ઇક્વલ ટુ ટી લેમ્બડા બી લેમ્બડા એ અને ln e એમાં ln e બરાબર 1 થઈ જાય તો હવે t will be equal to what 1/છેદમાં લેમ્બડા b માઇનસ લેમ્બડા a અને બાજુમાં log of nb by n. એમાં nb એને કોણ છે? પ્રારંભિક સંખ્યા છે. જો એમાં તમે એક 32 નંબરમાં જે સૂત્ર બનાવ્યું એ યાદ રાખો એવી જ રીતે આ યાદ રાખો તો સંખ્યા સરખી થવા માટે લાગતો સમય તમને પટાક દઈને ચડે. ઓકે, મારા તરફથી તો અત્યાર પૂરતું આટલું લાગે છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે સેમિકન્ડક્ટર ચાલુ કરશું એટલે ખાસ ધ્યાન રાખજો. સેમિકન્ડક્ટરમાં કેવું છે કે આપણી એનસીઆરટી ટેક્સ્ટ બુક છે એમાં અમુક એમ્પ્લીફાયર ને એવું બધું નથી આપેલું અને જે નીટના સિલેબસમાં કવરેજ થયેલું છે એટલે આપણે બહુ શાંતિથી હવે લઈશું આનું જે સેમિકન્ડક્ટર વાળો પોર્શન છે એ વિડીયો જોતા રહેજો. અત્યારે થેન્ક યુ ફોર વોચિંગ. હું રજા લઉં.